જય સ્વામિનારાયણ બાળ મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 14.1 પૂર્ણ કર્યું. હવે જોઈશું સ્વાધ્યાય 14.2ની થિયરી. ખાસ જણાવવાનું બાળ મિત્રો કે 14.1માં આપણે મધ્યક વિશે ચર્ચા કરી. હવે 14.2માં આપણે બહુલક વિશે ચર્ચા કરવાના. મધ્યક એટલે એક્સ બાર હતું, બહુલક એટલે ઝેડ. આપણે 9મા ધોરણમાં પણ ચર્ચા કરી ગયા છીએ. તો હવે 14.2 થિયરી બહુલકની. અવર્ગીકૃત માહિતીનો બહુલક. અવર્ગીકૃત જેમ મધ્યકમાં જોયું હતું એ જ રીતે તો અહીંયા પણ અવર્ગીકૃત માહિતીનો બહુલક. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે. એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને બહુલક કહે છે. ઉદાહરણ તરીકે બાળમિત્રો અહીંયા મેં લખ્યું છે 1, 3, 5, 7, 8, 5, 3, 5. તો આ અવલોકન છે. આ અવલોકનમાં તમે જોશો તો 5 3 વખત છે. તો આ માહિતીનો બહુલક ઝેડ થશે 5, કારણ 5 3 વખત છે. જો અહીંયા 3 છે એ 2 વખત છે અને જો 3 3 વખત હોત અને 5 પણ 3 વખત હોત તો બહુલક ઝેડ બરાબર 5 અને 3 બંને જવાબ આવે. પરંતુ અહીંયા 5 વધારે વખત છે તો અહીંયા ખાલી ફક્ત 5 જ જવાબ આવશે. તો ખાસ ધ્યાન આપજો બાળ મિત્રો. અવર્ગીકૃત માહિતી એટલે આ પ્રકારે અવલોકન આપેલા હોય તો એમાંથી તમને બહુલક શોધવાનું કહે તો સીધું જે સંખ્યા વધારે વખત પુનરાવર્તન થતી હોય તેને આપેલ માહિતીનો બહુલક કહેવાય. જો બાળ મિત્રો કોઈ સંખ્યા પુનરાવર્તન પામતી ન હોય તો એ માહિતીનો બહુલક મળતો નથી. એ માહિતીનો બહુલક મળતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ બહુબહુલકીય માહિતી. એવું શક્ય છે કે એક કરતાં વધારે મૂલ્યોને સમાન મહત્તમ આવૃત્તિ હોય. આવી પરિસ્થિતિમાં માહિતીને બહુબહુલકીય માહિતી કહે છે. હમણાં જણાવ્યું તેમ કે અહીંયા 3 પણ 3 વખત હોત અને 5 પણ 3 વખત આવે તો માહિતીનો બહુલક 5 અને 3 બંને થતે તો એને કહેવાય બહુબહુલકીય માહિતી. વર્ગીકૃત માહિતી પણ બહુબહુલકીય હોઈ શકે છે. એટલે કે એક કરતાં વધારે જવાબ મળી શકે છે. જો વર્ગીકૃત માહિતીનો બહુલક. વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતાં જ બહુલક શોધવો શક્ય નથી. અહીં આપણે કેવળ મહત્તમ આવૃત્તિવાળા વર્ગને ઓળખી શકીએ. કેવા વર્ગને ઓળખી શકીએ? મહત્તમ આવૃત્તિવાળા, જેની આવૃત્તિ આપણે આગળ જોઈ ગયા 14.1માં FI. એને શું કહેવાય? આવૃત્તિ. તો જે અવલોકનની આવૃત્તિ વધારે હોય એના ઉપરથી સીધું આપણે બહુલક વર્ગીકૃત માહિતીનો મેળવી શકતા નથી. અવર્ગીકૃતમાં જે અવલોકન વધારે વખત હોય એ જ આપણો જવાબ થઈ જાય એટલે એ જ બહુલક થાય. પરંતુ અહીંયા એમ થતું નથી. તેથી તેને બહુલક વર્ગ કહેવાય છે. મહત્તમ આવૃત્તિવાળા વર્ગને ઓળખી શકીએ તેને બહુલક વર્ગ કહેવાય છે. બહુલક એ બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે અને તે નીચેના સૂત્ર દ્વારા મળે છે. હવે ખાસ આ સૂત્રમાં બાળ મિત્રો ધ્યાન આપજો. આ સૂત્રનો આપણે 14.2માં ઉપયોગ કરીશું. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, જ્યાં l બરાબર બહુલક વર્ગની અધસીમા
એલ એટલે શું થાય? બહુલક વર્ગની અધસીમા. બહુલક એટલે જે વર્ગ માટે આવૃત્તિ મહત્તમ હોય, મહત્તમ, તો એ વર્ગની અધસીમા લેવાની, એને શું કહેવાશે? એલ. આપણે દાખલામાં જોશું એટલે ખ્યાલ આવશે. એચ બરાબર વર્ગ અંતરાલની લંબાઈ, બધા વર્ગની વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન છે એમ માનીને. વર્ગ અંતરાલ એટલે કે બધા વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? સરખી. તો એને શું કહેવાશે? એચ. F1 બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ. F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ. F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. F0 એટલે બહુલક હોય એની આગળની આવૃત્તિ, અને F2 એટલે બહુલકની વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. સૂત્ર આવું છે બાળ મિત્રો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છે. અમુક બાળકો અહીંયા એવું બોલે છે FO, આ FO નથી. Z બરાબર L પ્લસ, આ પ્લસ ખાસ ધ્યાન આપજો, ઘણા અહીંયા પ્લસ ભૂલી જાય છે. તો Z બરાબર L પ્લસ કાઉન્સમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. સરળ સિમ્પલ છે, સરળ સૂત્ર છે, ખાસ ધ્યાન આપજો. 2-3 વાર બોલશો, લખશો એટલે ચોક્કસ યાદ રહેશે. આગળ જોઈએ બાળ મિત્રો. આ સૂત્રનો જ આપણે આમાં ઉપયોગ કરીશું 14.2માં. તો જો ઉપરોક્ત સૂત્રના ઉપયોગ માટે વર્ગો સતત પ્રકારના હોય તે જરૂરી છે. જો વર્ગો અસતત હોય તો તેને પહેલા સતત વર્ગમાં ફેરવવામાં આવે છે. આ ખાસ ધ્યાન આપજો, સતત વર્ગમાં ફેરવવા પડે જો વર્ગ સતત આપેલા ન હોય તો. વળી બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય તો પણ બહુલક શોધી શકાય છે. જો વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય તો પણ બહુલક તો શોધી શકાય છે, પરંતુ ખાસ કે સતત વર્ગ જો ન હોય, સતત પ્રકારના હોય તે જરૂરી છે, પરંતુ જો અસતત હોય તો આપણે એને સતતમાં પહેલાં ફેરવવા પડશે, ત્યાર પછી જ આપણે બહુલક શોધીશું. તો આ થઈ બાળ મિત્રો 14.2 માટેની થિયરી. જો આમાં ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ બાળ મિત્રો મારો સંપર્ક કરજો. ખાસ આ સૂત્ર યાદ રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.